રામ અવાજ ઓછો આવે પ્રસાદી તૈયારી છે થોડી વાર લાગશે થોડો જોરથી બોલો બોલે રામ જેની ભક્તિ હાચી હશે એ રામ બોલશે મારી હામું જોઈ રહેશે એ રામ નહીં બોલે ભલે દરેક દીકરા દીકરીઓને રામ છે તથા અમારા વાલા સેવકોને રામ છે દરેક સેવકોને રામ છે રસોડા વાળાને રામ છે પાર્કિંગ કર્યું છે એમને રામ આ ખૂબ સરસ આયોજન કર્યું છે રાતના દાડો કરી 3 દળથી ચાલતા તેમને રામ અને મારા આશીર્વાદ કે આવા ને આવા દિવસ આવે ને આવો સમય આવે અને એ એમના કાર્યોમાં ગોઠવાઈ રહે અને અંદર દિલથી ખૂબ પ્રેરણા અને ખૂબ પ્રેમ મળે ખૂબ ભાવનાઓ જાગે કંઈક નવું કરવાનું એવા આશીર્વાદ મારા ધામથી અને મારા નામથી જેમણે પણ નવું કંઈક કર્યું છે આજ મોરડુંગરા ટીમે મોરડુંગરા ગ્રુપે એ મારા માટે એવું કહેવાય કે મને માતાને ખૂબ પ્રેમ કરે એનો મતલબ એ થયો મારા માટે ખૂબ પ્રયાસ કરે છે કે માને સપોર્ટ કરીએ સતના ધર્મના માર્ગે ચાલે સતના ધર્મનો જીત થાય ધર્મની જય થાય ને અધર્મનો નાશ થાય સાચી વાત છે માં બહુ સારું આયોજન કર્યું છે મને માતાને ગમ્યું માતા ખૂબ રાજી છું કે આવો ને આવો દર વર્ષે મારી પધરામણી થાય અને મોટા કાર્યક્રમો પ્રોગ્રામો થાય અને કંઈકના જીવનમાં કંઈકના ઘેર જે દુખી છે જે તકલીફ છે એમના ઘરમાંથી શાંતિ થાય ખૂબ સમૃદ્ધિ વધે આગળ વધે ખૂબ સુખી થાય એવા આશીર્વાદ જેટલા આયા છે એમને રામ છે નહીં આયા એમને રામ છે જે હોંભરતા હશે એમને રામ છે ભલે અમે કદાચ નહીં જતા અમારો ધર્મ નડે છે અમને જો કદાચ ધર્મ નડતો હોત તો તમે આવી શકો ધર્મ તમને ના નડતો તો તમે પણ અધર્મ નડે છે ને એટલે તમે નહીં આવો બાકી સેવા ભક્તિ દરેકને કરવી છે દરેકને કોઈના ઘેર કોઈ દેવ કોઈ મનોવાળા જેને જે માનતા હોય દરેક દેવી દેવતાઓને માનતા હશે પણ માનવાનું કારણ શું છે માન્યતા શું છે એ તમને પૂરું ખબર નહીં પૂરું જ્ઞાત નહીં કે માતાજીને જ ચમ સેવા કરવાની માતાજીને જ ચમ દિવોદશી કરવાની એ કોઈને ખબર છે નથી ખબર કોઈ દરેક શું કરે છે સેવા ભક્તિ કરે છે હું તો કોઈ ડેરું હું તો કોઈ ગમે તે હોય મંદિર હોય કા ડેરું હોય કા ગમે તે કોઈ કરી આલ્યું હોય ગોઠવી આલ્યું હોય બરાબર છે પણ છતાંય એમાં તમે સુખી નહીં હોતા તો પછી આગળ બધું થવાનું છે ખરી વાત છે મારી તમે એમાંય તમને સુખનો આનંદ નથી એમાં તમારે ઘર પ્રગતિ થતી તમારે ઘર સારું થતું નહીં તો એને ત્યાગ કરી દેવું એને ત્યાગ કરી દેવું
કારણ આપણાથી જે ભૂલો થાય છે ને એ કોઈનાથી નથી થતી. ખરું માં ખરું. અને ભૂલો કોણ કરે? સાચી વાત. એ તો મનુષ્ય કરે. કોણ ખરી કરે? ખરું માં. કોણ કરે? હા માં. મનુષ્ય ભૂલો કરે ખરી છે. વાત. અને મનુષ્ય દુઃખી થાય છે. સાચી વાત છે માં. શું થાય છે? દેવી દેવતાઓ કોઈ ભગવાન માતાજી દુઃખી થતા નહીં માં. નહીં. ખરું માં ખરું. દુઃખી ખુદ તમે થાવ છો. સાચી વાત છે માં. અત્યારે દુઃખી થયા તો કેમ? તો કે માં અમારું કામ નહીં થતું. ખરું માં. પાછો ને બધા સાચી વાત છે માં. માં અમારું કામ અટક્યું છે. તો કામ અટક્યું હોય તો તમે ધક્કો મારો. સાચું માં. ખુદ તમારી જાતને તમે કદાચ માનતા હોય કે અમે બધું કરી લઈશું તો ધક્કો મારો. હા માં. ખરી વાત છે માં. હે દેવી દેવતાઓ માત્ર એના માટે હોય, સેવા ભક્તિ એના માટે હોય કે આપણા કાર્યોમાં કોઈ વિઘ્ન ના આવે, સાચી વાત છે કોઈ માં. રૂકાવટ ના આવે સાચું માં. અને આપણું કાર્ય ધીરે 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 ચાલ્યા કરે. સાચી વાત છે મારી. એના માટે હોય. પણ એના માટે જે કહેવાય ને કે તમે ગુનાહ કરતા હોય ને ગુનાહ, એ ગુનાહથી દૂર રહેજો. સાચી વાત છે સમજી મારી. લેજો. આજે તમે ગમે તેટલી 2 કલાક તમે સેવા કરો, 3 કલાક સેવા કરો, પણ જેવા તમે જગ્યા છોડો છો તે વખતે તમારા પર અભિમાન એક માથે ઈગો બેસી જાય છે. હા માં. હા. ખમાવાળી. તમારા માથે ઈગો ચડે છે. સાચી વાત છે માં. એ જેમ ચડે છે તો ખુદ માતા પરીક્ષા કરે છે. સાચું સાચું મારી માં. ખુદ માતા પરીક્ષા કરે છે. અને માં પરીક્ષા એના માટે કરે કે દીકરાને એટલો બધો ઘડવો પડે, એટલો બધો ઘડીને પછી માર્કેટમાં છોડી દેશે સાચું મારી માં. ધન છે માં. કે દરેક જોડે સામનો કરી શકે, ખમા ખમા. દરેકની જોડે એની ચર્ચા કરી શકે, દરેક જોડે જવાબ આપી શકે. સાચું. મારા જેવી માતા બેઠી હોય તો ધન છે માં. માતા. ધન છે તમારા સતને ધન છે. એના માટે તૈયાર કરવામાં આવે છે. એના માટે એની લાગણીઓનો અનુભવ કરવાનો, એની લાગણીઓને દુખાઈને એને તૈયાર કરવામાં આવે છે. ખરું માં. એનામાં દયા પૂરવામાં આવે છે. સાચી વાત અને છે. દયાના અત્યારે તો બધા દયા તો ખલાસ થઈ ગઈ છે. ખરી વાત છે. દયા તો ખલાસ થઈ છે, ક્રોધ આવ્યો છે વધારે, આમાં. કાળ વધારે ઘૂસી ગયો છે. સાચી વાત છે માં. સાચું કે ખોટું? સાચું સાચું માં. આ કાળના માર્યા જ તમે આગળ નહીં આવતા, સાચી. ક્રોધના માર્યા જ તમારા ઘરમાં પ્રગતિ નહીં થતી. ખરી વાત છે મારી. સાચું કે ખોટું? સાચું સાચું માં. આને ત્યાગ ક્યારે કરવાનો? આને ત્યાગ નહીં કરવાનો. સાચી વાત છે માં. કરવું કાળ પડે. ક્રોધ ત્યાગ નહીં કરવાનો. કરવા પડશે માં. ગુસ્સો ત્યાગ કરવો પડશે ને. હા માં. તમે આ ત્યાગ કરશો તો જ તમારા ઘરમાં કંઈક કહેવાય ને કે સારું પ્રગતિ થશે ને સારું ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. ખરી વાત છે માં. સાચું કે ખોટું? સાચું સાચું માં. બોલો તો ખરા. તમે તો ચોટી ના જતા, જાગો છો કોકી હા જ્યાં. માં. પેલા દૂરવાળા હોંભરે છે મને માતા દેખાય છે, તમે નજીક વાળા નહીં હોંભરતા. સાચું. ખરું ખરું મારી. દૂરવાળા હોંભરે છે બોલો, સાચી વાત અને છે. તમે નહીં હોંભરતા. સાચી વાત છે એમને માં. એટલે નાના કોના થાય હોંભરે છે, તમે નજીક બેઠા છો. સાચી વાત છે મારી માં. આ સાચી ખોટી? ખરું ખરું માં. ખરું. હે ભાઈ? હા માં. એટલા માટે કે ભલે માં દેવી શક્તિ ભગવાન આપણા પિતૃઓ વડવા દાદાઓ એટલા માટે કે આપણને વારંવાર યાદ કરાવે છે કે અમે સહીએ, ખરું માં. અમે છીએ. સાચી વાત છે. તમે કશું ના કરો તો કઈ નહીં, પણ અમારી કોઈક માંગ છે, ખરું. અમારે એક વિચારો છે, એ વિચારો દીકરા તારે પૂરા કરવાના છે, ખરું ખરું મારી માં. તારે પૂરા કરવાના છે. સાચી અને વાત. જે કામ અધૂરું રહ્યું છે એ તારે પૂરું કરવાનું ખરું, છે. વાહ. એટલા માટે હું તને સપોર્ટ કરવા પાછો આવ્યો છું, સાચું સાચું મારી માં. તને સાથ હાલવા માટે પાછો આવ્યો છું. ખરું માં, ખરું. પણ ખાલી ઓળખી લેજે, ખરી વાત છે માં. ખાલી મને ઓળખી લેજે. પણ હું તો માતા એવું કહું છું, એને ઓળખવા બેહતર, એને ઓળખવા કરતા બહેતર છે કે તમે ખુદને ઓળખી લેજો. ખરું. ધન છે માં. ધન છે. તમારે ખુદને, તમારા પોતાના શરીરને ઓળખી લેજો, તમારી કાયાના આત્માને ઓળખી લેજો, ખરું ખરું માં. પછી હોમાવાળાને ઓળખજો. સાચી વાત છે માં. તમે ખુદને નહીં ઓળખો અને હોમાવાળાને પૂછશો ને તો ગુના તમને પડે, સાચી વાત છે મારી માં. ખમા ખમા માં. દુખી તમે થશો. સાચું માં. આટલું યાદ રાખજો. એટલે દરેક દેવી, દરેક દીકરાઓને મારે એ જ કહેવું છે, દરેક મારા વાલા સેવકો છે, દરેક જેટલા બી હોંભરતા હોય દરેક વ્યક્તિઓને મારા સંદેશ પહોંચાડવાનો ખરું, ખરું, મારી માં. કે તમે બેતર કોકને કીધા કરતા પહેલા બેતર તમે એવા તૈયાર થાવ ખરું માં. કે તમે ખુદને ઓળખીને કોઈને હોમાવાળાને ઓળખી શકો છો, સાચું સાચું મારી માં. કોઈને ઓળખી શકો છો. ખરું માં. બાકી તમે ઓળખ્યા વગર તમે જોયું એટલે તમે એની ભૂલ કાઢી કે ના હા કાઢી? માં. હા. જોયા પછી જ ભૂલ કાઢીને, ખરું મારી માં. જોયા પછી જ કાઢીને ભાઈ. હા. બોલો તો ખરા. ખરું માં. જો તાજ ભૂલો નીકળે ને. સાચી વાત છે માં. પણ હું તો માતા એવું કહું, તમને બે ઓખો જ ના હાલવામાં આવે તો જન્મથી સાચી વાત છે માં. જ્યાં ભૂલો કાઢશો, ખમા માં ઘણા ઊંડા સવાલ છે મારી. જ્યાં ભૂલો કાઢશો મને ધન છે બતાવો. માં. ધન છે માં. હે જો એ બે ઓખો જ ના હોય તો આ બધું દુનિયામાં મારું ને તારું બધું બંધ થઈ જાય. વાત સાચી ખોટી?
પણ આ બે ઘોરા છે ને બે લાઈટો લગડે ને એ જ મોટી ભૂલ છે. આ અંજોડું કરી કરીને આખો દારો હેડે છે. વાત સાચી ખોટી? ખરો માં ખરો. એટલે જોવો, તમે ખુદના તમારા પોતાના પર નિયંત્રણ રાખો, ખુદના તમારા પર ખોટો પકડ રાખો, ખુદના શરીર ઉપર. ખરો માં. કે માં હજુ તો હું પોતે તૈયાર નહીં તો માં હોમાને ચમચમ કહું. ખરો માં. વાત સાચી ખોટી? હાચે હાચે. હજુ ખુદ મારા ઘરના દેવી દેવતા અને માતાને ખુદ એ લાયક નહીં તો હું હોમાના કોઈને ભોળું કા કોઈને ઘેર જઈને ખોટો એના પર આક્ષેપ નાખું. ખરો મારી માં ખરો ખરો. વાત સાચી ખોટી? હાચી હાચી માં. બરાબર છે. તો છે, માં. આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ખમા માં ખમા. તમે હજુ દેવી દેવતાઓને તમે કાંઈ ઓળખ્યા નહીં નહીં માં. નહીં હજુ. ખરો મારી ખરો. જે દાડો ઓળખી જશો ને તે દાડે તમારા આંખમાંથી આંસુ બંધ થાય હાચો માં ડહાકા ચાલુ છે. નહીં થાય. ખમા માં ખમા. તમારા આંખમાંથી આંસુ નહીં હુકાય. સાચી વાત છે માં. કારણ એ ગુનો, ભૂલો અને પસ્તાવા અને તમારા ખોટા ગુના ખરી વાત છે માં. આ યાદ આઈ તમને રડાવશે. ખરો માં ખરો. તે દાડે ભગવાન માતાજી તમારી પર કૃપા કરશે. સાચી વાત છે મારી માં. સમજી લેજો. હજુ કરતા હજુ તો ગોદાત મારા હાચો સાથે હાચો માં. ખરી વાત. તૈયારી ચાલુ જ છે. ચાલો છે માં ચાલો માં. બરાબર છે ને? બરાબર. અને હું તો દરેક વસ્તીને ગામને દરેકને કહેવા માંગુ છું, દરેક જગ્યાએ ભાઈ તમે માને પૂછો ના નહીં, પણ તમે વસ્તી ભાઈઓ તમારા ઘરના દરેક કુટુંબજનો બધા ભેગા થઈને અને માને કા એને બધા થઈને બેહો અને કા ઓમ હવન કરો. ખરો માં. બધા ભેગા થાવ, ઝઘડા ના કરો. ખરી વાત છે માં. માતાઓને વેચવાની જરૂર નહીં માં. માતાઓને વેચતા નહીં. ખરો માં. ભાઈ સંભળાય છે ને? હાચો. માતાઓને વેચતા નહીં. નહીં. ખરું. તો મારી માતા આ ડેરે આ ઓમલે બેઠી છે તો હું અહીંયા ઘડી બીજા મોવડા થડમાં બેહાડ દઉં. એમ કોઈ દાડો માતા કૃપા નહીં કરે. સાચી વાત છે માં. પછી આખી જિંદગી પાપ કરે રાખજો. સાચી વાત છે પાપ કરે રાખજો. તમને પાપ કરવાથી કશું મળતું હોય તો પછી કરે જ રાખજો. ખરી વાત છે માં. ફાયદો થાય છે? ના રે માં. થાય છે ભાઈ? ના ના માં. બોલતા તો હે નહીં. ખરો બોલો માં. તો ખરા. હાચો હાચો માં. કઈક દીકરાઓ તો એટલા માટે કે દીકરીઓની સંખ્યા વધારે, દીકરાઓની સંખ્યા ઓછી છે એટલા માટે કે વ્યસન ચાલુ એટલે નહીં આવતા. હાચો હાચો. અને વ્યસન મુક્ત ગાદી છે ને એટલે તે આગા પાછી કરે છે. હાચું પણ માં. દીકરાઓ એટલું યાદ રાખજો, તમારો ઘરનો એક બી સભ્ય આવશે ને, એક બી સભ્ય આવશે ને તો એવું હોંભરી લઈશ ને તમારી પર કૃપા કર્યા વગર રહો નહીં. ભલે તમે આગા કહતા જાઓ ખરો માં. પણ મારા દરબારમાં તો લાયા વગર નહીં રહું માતા. ખરો ખરો. ધન છે ભલે તમે આગા પાછી થાવ, હા માં હા. ભલે તમારો કદાચ મારે તમારો અભિમાનનો ત્યાં તમારો અભિમાનનો મારે તોડી નાખવો પડે કે કાપી નાખવો પડે તમારો હા અભિમાન, માં હા. એ મારે જોવાનો. સાચી વાત છે માં. બરાબર છે? પણ એક દાડો મારી લાઈનમાં મારા આમ રસ્તા ઉપર બેહાડ્યા વગર તો રહું નહીં. સાચી વાત છે મારી માં. ભક્તિ તો પૂર્યા વગર રહું નહીં. ખરો માં. કારણ કે બહુ ઊંડા સવાલ છે મારી. હું કાળકા છું. જગત કાળ છે તો મહાકાલી છું. ખમા. કાળ છે ને જગતમાં તો હું કાળકા છું. ધન છે મારી માં. ધન છે મારી કુળ. ભલે કાળ એનું કામ કરે તો મહાકાળી મારું કામ કરે છે. હાચો માં હાચો. અને એટલું યાદ રાખજો, મારા ને કાળને વચન છે કળિયુગને. ખમા. કળિયુગ એમ કીધું કે માં તમે જેને તમારા ઘેર જે તમારા નામથી આશા ભક્તિ આશા મનથી જો દીવો થતો હશે તમારો માં કાલી, તો હું એમને ઘેર ક્યારેય જઉં નહીં. ખરો હા. પણ જે નહીં મળે અને તમારો દીવો નહીં હોય, તમારા નામથી એક એક આમ મુખમાં એક શબ્દ નહીં હોય ને એને ઘેર તો કાયમિક માટે કળિયુગ રહે. ખરો. ખમા મારી. આજે નહીં હટું ને કાલે નહીં હટું. જો હાચો હાચો મારી માં. આવું અમારે વચન છે. ખરો માં ખરો. એટલા માટે કહું છું કે મારો માતાનો જે બની ગયો, મારા કાડકાનો જે બની ગયો, હું એની બની ગઈ. હા માં હા. કદાચ મારો દીવાનો થઈ ગયો તો હું માતા એની દીવાની થઈ ગઈ. ખરો માં ખરો. અમારા દીકરા બેનો પ્રેમ થઈ જશે. ખરી વાત છે. આટલું યાદ રાખજો અને સમજી લેજો, રસ્તામાં ગમે તેવું આફત આવતી હોય ને તો સાઈડમાં કરી લવ એવી માતા છે. હાચો માં. એને આંચ ના આવવા દઉં, આંચ હાચો હાચો મારી માં. એને આટલી ચોટ ના આવવા દઉં. ખરી વાત છે માં. સમજી લેજો, એ માતા છું, હાચો માં. જીવતી છું, જાગૃત માતા છું. ખરો માં. યાર મંદિરો મૂર્તિ જોઈએ છે, ખરું. પણ આ મૂર્તિ તો જાગૃત છું હું તો, આ માં. મૂર્તિ માતા છું. ખરી વાત છે માં. સમજી લેજો, આ મારી જુબાન છે, જુબાનવાળી માતા છું, એ જ જુબાનવાળી તમારી પર કૃપા થાય છે. હાચો હાચો. આ જ જુબાનથી કૃપા થાય છે. હાચી આ વાત જ છે. જુબાનથી આ જ મોર ડુંગરાની અંદર કઈક દીકરાઓ મારા ભક્ત છે અને મારા દીવાના આશિકી બની ગયા છે. ખરો માં ખરો. મને પ્રેમ કરવાવાળા બની ગયા છે. સાચી વાત છે માં. આજ મને ચાહવાવાળા બની ગયા છે. હા માં હા. આજ જેવા રાતના દાડો મહેનત કરી અને કદાચ મારી આવે છે. ખરો માં.
મારી આવે છે હાચી મારી. દીકરાઓ ટેન્શન ના લેતા હું આવી છું હાચી મારી. ભલે કદાચ તમે ઝૂંપડામાં રહેતા હશો હાચી મારી. ભલે કદાચ મરસું રોટલો ખાતા હશો દીકરાઓ હા માં પણ માતા પર તમારી માં પર ભરોસો રાખજો હા માં કાલે તમને કદાચ 8 ભાતનું ભોજન ના મૂકી જવું તો માતા મટી જાવ તમારે ઘેર. તમારે એવા દાડા ના બનાવવું ને તો માં આ ગાદી પર બેહવું મારો ધિક્કાર છે મારી માં ધન છે માં ધન છે ટેન્શન ના લેતા કે આજ મારી માતાએ હું કર્યું પણ દીકરાઓ હું તમને વચન આલો છું કે ખાલી સમય વીતવા દો અને 2030 પહેલા 2030 પહેલા તો હું તમારા હાથમાં ગાડીઓ ચલાવું ના તો માતા મટી જાવ એક ગાડીઓ ખમા ખમા એનું જે છે જેટલું બી તમે મારા માટે કર્યું ને એનો તમને બદલો વારી આલીશ તમને બદલો આલી દે જાઓ ખરો ખરો માં ખરો આનંદ કરો જાઓ હા, માં, હા. કઈથી આવે છે એ જોવાનું નહીં ખરું. ખાલી આનંદ કરજો સાચી વાત છે બરાબર છે કે તમે મારા માટે આટલું કર્યું તો મારે તમારા માટે એટલું કરવું પડે ખરી વાત છે મારી માં પછી હું માં ના ગણો ખરું માં તમે મને બોલતા નહીં તમે મને કહેતાય નહીં કે માં મારે ઘેર આય નહીં કે પેલુંય નહીં ખરું પણ દીકરાઓ ટેન્શન ના લેતા હું ગમે ત્યાંથી મેરવણી કરીને તમારે ઘેર આવી જઈશ. સાચી વાત છે મારી માં ગમે ત્યાંથી હું મેરે કરો દીકરીઓ ગમે ત્યાંથી આગા પાછી કરી નાખે ગમે તેને મોકલી દઈશ છેલ્લે ખરું માં. કે આને હાલ લે તું જા હા માં હા તારી રાહ જોવે છે ખરું કશું માં. બોલતો ના આલી પાછો વળી જજે ખરી ખરું માં વાત સાચી સાચી ખોટી સાચી માં જેને માતાજીને જેને માના નામથી પ્રેમ થઈ ગયો છે અને જેને અવાજ કાઢ્યો છે જેને દુઃખ પડ્યું છે જેને અદ્ભુત દુઃખ વેઠ્યું છે અદ્ભુત કષ્ટ પડ્યું છે એની પર કૃપા થઈ છે હાચો હાચો મારી માં અદ્ભુત રડ્યા છે બરોબર. અદ્ભુત મેણો ખાધ્યો છે અદ્ભુત કહેવાય ને કે ડુંગરા તૂટી જેટલો મેણો ખાધ્યો છે બરોબર. અદ્ભુત નેહાકા નાખે છે એની પર જ કૃપા થઈ હા હશે માં હા એની પર જ કૃપા થઈ હશે કે તો એમ કહેતા હશે કે તમારું તો કોઈ નહીં અહીંથી નીકળી જાઓ એની પર જ મેં કૃપા કરી હશે ધન છે માં તમારા સતને તો માં લાખ તમારાથી મારાથી નહીં પહોંચી વરાય આ ઘર છોડ દો તમે જા જાવ થા એવું એ તો એટલું સમજી લેજો એની માતા હશો હાચો હાચો માં હાચો કદાચ તમારું તો કોઈ ના હોય પણ એની માતા હશો ખરી વાત છે માં. કદાચ કોઈ દીકરી અને દીકરા એમ કીધું છે કે માં આ દીવો શું દીવો કરે આજથી તને મેં માની લીધી તને ગુરુ માની લીધી કે તને માતા માની લીધી ખરું માં તો દીકરી ટેન્શન લેવાની જરૂર નહીં એક ટાઈમે તેલ ની હોય ને અગરબત્તી નહીં હોય ને તો ખાલી તું મારા નામથી જાપ ચાલુ રાખજો હું આલી દઈશ કૃપા કરે ખરો ખરો મારી માં ખરો તમારા પર કૃપા કરી દઈશ તમારા પર કૃપા અપરંપાર કરી દઈશ ખરું. અને તમારા ઘરમાં જેટલા બી છે ને એ વેણી 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 લાઈનમાં કરી દઈશ ખરો માં માં મારા લાઈનમાં પાડ દઈશ લાઈનમાં વેટિંગમાં હા. આવા દો મારો સમય આવે છે ખરી વાત ખાલી તમે હું જેટલું કહું જેટલું બતાવું એ તમારે કાર્યો કરતું રહેવાનું ખરો માં ખરો બંધ થવાનું નહીં કાર્યો કરતું રહેવાનું હા માં કારણ કે ઘણા સમય ઘણો વર્ષો પહેલા આ બધું કાટ ચડી ગયો છે ખરો માં હાચી હવે આ કાટને ઉખેડવો પડે વાર લાગે હાચી વાત છે વાત માં. સાચી ને હાચી ઘણા હાચી આવરણો ચડી ગયા છે એટલા બધા આવરણો કે તમે ચારેય ના ખોલી શકો આ હાચી વાત પેઢીઓ છે. જતી રહે તાય ના ખોલી નહીં શકો ખોલે માં હાચી વાત વાત છે હાચી ખોટી? હાચી હાચી મારી માં એટલા માટે મારા દરબારની જરૂર છે ખરી વાત છે માં. દુઃખ આવે તો દરબારને યાદ કરવાની જરૂર નથી પણ દુઃખ પહેલાય જરૂરી છે દરબારને યાદ હાચી કરવાનું વાત છે મારી માં દુઃખ આવે તારા દરબારને યાદ નહીં કરવાનો પણ દુઃખ ના આવે પેલા દરબારનો સંપર્ક કરી લેજો ખરો માં ખરો કે જેથી કરીને આવતું હોય ને તો એ બંધ થઈ જાય હાચી વાત છે માં વાત સાચી ખોટી હાચી હાચી માં એવું જરૂરી નહીં કે મને દુખે તાજુ મારી જોડે જાઉં અને મારી કહું કે મને મારી અઠવાડિયું થયું મહિનો જ થયો ને હવે દુખે છે હાચી માં એ આપણો ધર્મ નહીં માં નથી ખરો માં ખરો ભલે ગમે તેટલું કામ કરો હાથ ધોનાનું તમે કામ કરો પણ રવિવાર આવે એટલે માતાના એક દાડો માતાના નામનો કાઢી નાખવાનો ખરો માં ખરો શેના નામનો માતાજી દેવના નામનો શેના નામનો દેવના નામ માતાના નામનો એક રવિવાર કાઢી જોજો જેટલા બી કાઢશો ને એટલા બી માતા તમારા માટે કાઢશે સાચી વાત છે માં ખરો તમે જેટલો સમય ફાળવશો એટલી માં તમારા માટે સમય ફાળવશે ખરો મારી બરાબર છે સાચી વાત પણ તમારે બહુ ધ્યાન રાખવું પડશે આ કારા માથાના મનુષ્ય છે ખરું. અઢળક મનુષ્ય છે આખા સંસારમાં પૂરા જગતમાં ખરું. અને આજે દરેકના વિચારો દિમાગ અલગ છે ખરો માં વાત હાચી ખોટી સાચી સાચી માં તો એની વચ્ચે રહીને તમારે પસાર થવાનું છે એની વચ્ચે રહીને તમારે જીવન આગળ વધારવાનું છે બરાબર. તો કંઈક ના કંઈક બોલશે કંઈક ના કંઈક કહેશે તમને પણ તમે તમારું પોતાનું ધ્યાન રાખજો સાચું મારી માં તમે તમારું પોતાનું ધ્યાન રાખજો અને તમને જે માતા ઉપર ભરોસો હોય એની પર ભરોસો કરીને અને ચાલતા રહે ખરો ખરો વાહ ખરી વાત છે માં
ક્યારે ડગમગતા નહીં, ક્યારે આગા પાછી થતા નહીં. તમને આગા પાછી કરવાવાળા ઘણાય મળશે, આગા પાછી વાળા ઘણાય રસ્તામાં આવીને ઉભા રહેશે, એવું કહેશે કે આ ના કરતા આ કર, આ ના કરતા આ કર. સાચી વાત છે માં. સમજી લેજો, લલચાયા તો તમે ગયા, હાચો હાચો માં. લલચાયા તો ગયા. ખરું મારી. પણ હું એવી માતા છું, ભલે તમારી ઘરવાળી કદાચ ના કોમ કરે પણ હું માતા તો કોમ કરી જઈશ. ખરું. તમે બોલ્યા અને હું આવીને તમારા કોમને પાર પાડી નીકળી જઈશ. ખરી વાત છે માં. હું એવી માતા છું, કદાચ ના હોય નસીબમાં, તમારા કિસ્મતમાં ના હોય, મારા ભગવાનને ઘેરથી ચોરી કરીને લઈને પણ તમને આલી દે. હાચો. ખમા મારી ધન છે તમારા સદને માં. મારા ભગવાનને ખબર નહીં પડવા દઉં, ભલે પછી મારા ભગવાનને બે શબ્દ મારે સાંભળવા પડે. ખમા માં હું ખમા. તમારા માટે સાંભળી લઈશ, હા માં. પણ હું તમારું પૂરું કર્યા વગર રહું નહીં. સાચી વાત છે. તમારું જે મનની ઈચ્છા છે, મનના વિચારો જે છે, મનમાં લઈને બેઠા છો, અત્યારે પણ લઈને બેઠા છો ખરું કે માં. માં આ જો કામ થઈ જશે તો તને હા કરીશ, એ તમે વિચારો છો. હાચો માં. પણ જાઓ એ વિચારો મેં તમારા વાંકી લીધા, હાચો. પડી લીધા. ખરું માં. તમારા વિચારોને મેં વાંચી લીધું કિતાબ ખોલીને, હા માં. તો એ વિચારો મેં ગ્રહણ કરી લીધા. હા માં. હવે તમારે તૈયારી રાખવાની. સાચી વાત છે માં માં. તમારી તૈયારી કેટલી હોવી જોઈએ? માં, તૈયારી અમારી છે. માતાઓની તૈયારી તો પહેલેથી જ તૈયાર કરીને આવ્યા છે ખરું માં. કે કોણ મારા માટે એટલું કરી શકે છે, હું એના માટે એટલું કરી શકું. ખરું માં ખરું. વાત સાચી ખોટી? સાચી સાચી માં. અત્યારે કઈ ગરજ મતલબ ઘણા મનુષ્ય હોય છે, ઘણા દીકરીઓ હોય છે કે કામ થઈ જાય, એમને સારું કર્મ થઈ જાય એટલે જગ્યા છોડશે. સાચી વાત છે. એ આવતા નહીં તો માં દેવ જોડે ક્યારે છલ ના રમતા, કપટ ના કરતા, સાચી વાત છે. છલ કપટીથી કામ ના કરતા. ખરું માં. માં તે સારું કર્યું ને માં, તો માં તું અમને ના છોડશી. બસ સાચી વાત છે. અમારે ઘરમાં શું થાય છે અમારે નથી જોવું, પણ તું અમને છોડીશ ખરું માં. ના માં. બરાબર, તું અમને છોડીશ તો પાછું તું ખાવાનું છે. હા, વાત સાચી ખોટી? સાચી માં સાચી. પાછું આવી શકે છે. સાચી વાત છે માં. બરાબર છે. ઘણા કઈક ગાદી પર આવીને કઈક દીકરાઓ સુધરી ગયા, કઈક દીકરાઓના ઘરમાં કહેવાય કે સુખ શાંતિ થઈ ગઈ ખરું. અને પાછા હતા એને એનાથી ખતરનાક થઈ ગયા. ખરું માં ખરું. થાય માં. થયા ને? ખરું માં. થયા ને? સાચી વાત છે માં. મને તો ઓળખવી હતી, સાચી વાત છે મને માં. તો ઓળખવી હતી. ખરું માં. તમે જેની જોડે જાવ છે કોણ છે? ખરું માં. શું નામ છે? ખમા મારી. અરે આ ડેન્જર ઝોન માં કાઢીશું. ખરું માં માં. તમને એવું લાગતું હશે ને કે કશું નહીં નીકળે ને, પણ અહીંથી ઘણું નીકળે એમ છે, પણ મારા ભગવાનના વચનથી આશીર્વાદ એમ બેઠી જ હોય ઘડી. સાચી વાત છે મારી. મારે તો થાય એવું નહીં, પણ અંદર ખોને મારે કરવું પડે છે, ખરી વાત છે માં. જે કોઈને ખબર ના પડે અને એની કૃપા થાય એના પર આશીર્વાદ વરસે. સાચી માં. ભાઈ વાત સાચી ને? સાચી સાચી માં. બાકી તો કશું નહીં. આજે પણ તમે દેવી માતાઓને લઈને જ આયા છો. તમે સાચી માં. સાચી વાત. આજે પણ દેવી દેવતાઓ અહીંયા જ બેઠી છે. સાચી. દરેક જોગણી, કારકા, મેળી, સિકોતર અહીંયા જ બેઠી છે. સાચી મારી. અહીંયા જ બેઠ્યો છે. ખપરા, જોગણી બધી માતાઓ અહીંયા છે. અરે માં. આ બાજુ રણુજાના પીર આયા છે, આ બાજુ કડી કહેવાય ને કે ભાતીજી છે, આ બાજુ અઘોરી મહારાજ છે. ખરું માં. દરેક ખત્રીઓ બેઠા છે. સાચી વાત. એમના વડવા દાદાના દિવાય છે. ખરું માં. પણ એ શું છે, તમારી જોડે કંઈક માગે છે. સાચી વાત એ છે માં. કહેવા માંગે છે કે તમે આ કરો ને આ ના કરો ને આ કરો. ખરું માં. અને અહીં જગ્યાએ બેહવાથી, આ દરબારમાં આવવાથી, મારા નરસણા ધામમાં આવવાથી તમને ઘણો બધો ફાયદો થાય છે, ઘણો બધો ફરક પડે છે તમને. ખરું ખરું માં. સાચી વાત છે. જે તમારા વિચારો પહેલા હતા અને અત્યારે તમે મારા દરબારમાં આવવાથી તમારા વિચારો ઘણા બધા ફરક પડી ગયા. ઘણું બધું ફરક પડે છે હા માં. હા. કે માં પહેલા કરતા અમારા ઘણો સુધારો આવી ગયો. સાચી વાત છે માં. તાણા આવું કરતા હતા, હવે આવું કરતા નહીં માં. નહીં. ખરું માં. તો આ શું થયું? આ શું થયું? આખો શું ફાયદો છે થયું? માં. કે તમે ભક્તિની લાઈનમાં આયા, ભક્તિની માતાની લાઈનમાં આયા, અને માતાને તમે માનવા માંડ્યા એટલે તમારા ઘરમાં સુખ શાંતિ, ખરું માં. તમારા ઘરમાં લીલા લે. સાચી વાત છે આ માં. સાચી ને? હા માં. હા. હે જો બધાય કઈ એવું નહીં કે આજ આખું ગામ છે, આજ આખું ગામ મોટ ડુગરા છે. કેટલી ગામની વસ્તી છે? ખરું માં. કેટલી વસ્તી છે? હે ભાઈ, યાદ નહીં માં. કેટલી વસ્તી હશે? સરપંચ તો છે ને? હે 2500 ની વસ્તી છે. કેટલી? હા, હા. 2500 માણસની વસ્તી છે. ખરું. પણ ખરેખર 2500 માણસને કોઈ કૃપા જોઈતી નહીં. ખરું માં. કૃપા જોઈતી નહીં. ખરું માં. એમને હું જોઈએ છીએ? એમને દુઃખ જ જોઈએ છીએ. સાચી વાત છે માં. બરાબર છે. ખરું. અને એમને દુઃખી જ રહેવું છે. સાચી. બાકી 2500 ને 2500 એમ કહે કે ભાઈ માડી આયા છે, દરવાજા બંધ કર દો.
અમે આખી જિંદગી જોડાઈ થાચ્યા, આમાં. ધૂળી મોઢો પીન થાચ્યા, લેમ્પો વારી થાચ્યા અને બધું કુકડીઓ બધી નાખી થાકી ગયા, પછી કશું ફેર પડતો નહીં માં નહીં. કમા. તો તમને બધાના આશીર્વાદ અમે આલતી દે હોત તો તમે તો એકબીજાને જીવન ના દો. હા માં હે ભાઈ, ખરી વાત છે માં તમે તો એકબીજાને જીવન ના દો. હા, લે હું એવું ખરું એવું સાચું છે કે કોઈના ઘેર તમે પાપ કરો અને કોઈના ઘેર જઈને પછી તમે નાખવા જાઓ એટલે શું પેલું દેવ રાજી છે? ખરી વાત છે માં પેલું દેવ રાજી છે પેલા બચકું ભલે એટલું સમજી લેજો. તમે ખાડો ગોળ્યો તો તમારે જ પડવાનું છે, તો સમજી લેજો. હાચો ખરો માં એ તમારે જ ભોગવવું પડશે. સાચી વાત છે માં જાઓ સમજી લેજો. હું માતા કહું છું. ખરું માં કદાચ તમે તો કદાચ એવું જાણતા છે કે માતાને તમે બધા ઘણા મને ટોણો મેણો માર્યો છે કે આવી માતાને ખિસ્સામાં ગાલે ફરે તો એક વખત ખિસ્સામાં ઉતાર દેજો. આઈ ઘડી આઈ ખરું માં જો હોય તો તારો કપડો મેલું તો મને કહેજે. ખમા માં ખિસ્સાની વાત તો સાડીમાં રહી પણ તને કપડો ના પહેરવા દો આખા શરીર પર. હાચી, એવી હાચી. માતા છું. ખરું માં તમારા બધા જ ભક્તિઓ સાઈડમાં રાખો. તમારી ભક્તિ કરવી હોય તો એવી કરો કે કોઈને પર કૃપા કરે, કોઈને ઘેર સારું થાય. ખરું માં તમે એવી ભક્તિ ના કરો કે કોકના ઘેર ખોટું કરો, સાચી વાત છે. કોકના ઘેર વિધિઓ કરીને ખોટું કરાવો. સાચી એ વાત. તમારો ધર્મ નહીં. ખરી વાત છે માં તમારો ધર્મ એ છે કે માતા અમારી જોડે છે ને માં અમારી વસ્તી અને મારા ગામનું સારું કરજે. ખરું માં બાકી હું રહું કે ના રહું માં, પણ બધાનું ભલું કરજે માં. ખમા એના માટે તમારી માં તમને મળતી હોય, હા, માં. એના માટે તમારી માં કૃપા કરતી હોય, એના માટે દેવ તમને પરચો આલતો હોય કે તમારી પર કૃપા કરતા હોય. ખરું માં ખરું મારવા ના લે કોઈ દાડો. સાચી વાત છે, માં. આ ભ્રમ છે, મગજમાંથી કાઢી નાખજો. ખરું માં મગજમાંથી કાઢી નાખજો. બાકી તમારો ને તમારો દંડો તમને જ ભારે પડશે. સાચી વાત છે માં તમારી લાકડી તમને ભારે પડે, તમારી તલવાર તમને ભારે પડશે, સાચી વાત. તમારા પાલા તમને ભારે પડશે. ખરું માં ખરું સમજી લેજો. અને હું કોની માતા છું? કાયરોને નહીં, મળદની માતા છું. હાચો એટલું સમજી લેજો. ખરું માં હું મળદની માતા છું, હું મળદની કારકા છું. ખમા માં કાયરની માતા નહીં કે રાત્રે અડધી રાતે 12 વાગે 2 વાગે ઉઠવાનું અને ઘરમાં કુલડીઓ ઘર ભાગવાનો. ભાઈ તો ખુલ્લેઆમ ભાગવાનો એવી માતા છું. ખરું. આ ખુલ્લેઆમ જાહેરમાં ભાગી નાખવાનો. ખમા માં દરેક ખાય, દરેક આનંદ કરે ખરી વાત છે. એવી માતા છું. એટલા માટે દરેકને જ્ઞાન આલું છું, દરેકને સદબુદ્ધિ આલું છું કે તમે પણ તમારી માતાઓ હશે એની પર કહેજો કે માં આપણે કોઈનું ખોટું નહીં કરવાનું. ખરી વાત છે. આપણે માં કોઈની જમીન નહીં પડાવવાની, કોઈના જમીન માટે ઝઘડા નહીં કરવાના માં. અને તારે જવાનું નહીં માં. એ તો તું બેઠી છું તો કાલે પણ 2 વીઘા મને લઈ આલીશ, ખરું. બેસતા લઈ આલીશ માં. હાચો. મારે જોઈતા નહીં નહીં માં. મારે કોર્ટ કચેરીઓમાં પહેવું નહીં માં માં, મારે કોર્ટ કચેરીમાં પહેવું નહીં. મારે જોડે એટલો સમય નહીં કે હું અધિકારીઓને હેરાન કરું ને હું પોતે હેરાન થાઉં. વાત સાચી ખોટી? વાત સાચી ખોટી? હાજી માં હાજી બરાબર છે. તમારા ઘરના ખિસ્સા ખાલી થાય છે, સમજી લેજો. તમારા ઘરના પોતાના સમય બગડે છે એ અલગ છે. તો બહેતર એના કરતા આવું બધું કર્યા વગર સમજૂતી કરી લો, એકબીજા સુખી રહેશો. હાચો માં હાચો સમજૂતી કરી લો, સુખી રહેશો. ખરું માં સમજૂતી જ જરૂરી છે. એકબીજાના પ્રેમથી વર્તી જવું એ જ આનંદ છે સંસારમાં, જીવનમાં સુખે જ આશે ભાઈ. હા માં સમજી લેજો. અને તમારી માં, તમારા ઘરની પેઢીને 4 ભાઈઓની માતા, જે 77 માતા હોય ને હાથ શીખાડે છે તમને સાચી વાત છે કે માં ભાઈ બધા ભાઈઓ ભેગા રહેજો, હા માં હા બાપ દાદાના દીકરાઓ ભેગા રહેજો અને મને માતાને તમે હવન કરજો, નિવેદ કરજો અને આનંદ કરજો. જાઓ આશીર્વાદ. ખરું માં હા જાઓ. કદાચ તમારે 4 ઘરમાં અર્જુન, હા, હા. તમારે 4 ઘરમાં કદાચ દુઃખ આવો દઉં તો હું 77 માતા મટી જાઉં. હા, આવું હા. 77 માતા બોલશે, સાચી વાત. આવું કદાચ મેરડી બોલશે, આવું કદાચ કાડકા બોલશે, હા, હા. આવું કદાચ ખોડિયાર બોલશે, આવું કદાચ સદી માતા બોલશે, ધન છે મારી માં ધન છે આવું કદાચ રણુદાવાળા પીર બોલશે, આવું કદાચ અઘોરી મહારાજ બોલશે. ખરું મારી માં દરેકને ઘેર બેઠા છે સિંહ જેવા, વાઘ જેવા. હા, માં. થોડા દાડા જાવ ને તો ફફડો તમે, હા માં પણ તમે એને છે ને કાયર બનાવી દીધા છે. સાચી વાત છે માં તમે કાયર બનાવી દીધા છે તમારા દેવને. હું નાખીને યાદ કરો તમે પાછા પીછેહટ કરો છો તમે, પણ તમે તમારા દેવને કાયર એટલા માટે બનાવી દીધા કે તમે પશુ હત્યા ને પશુ બલિ કરીને અને એમના પર ખોટો પાપ નાખ્યો ને, એટલે તમારા દેવ કશું કરવા તૈયાર નહીં. સાચી વાત છે માં તમારા દેવ કશું કરવા નહીં. તમારા દેવ મજબૂર થઈ ગયા છે કે અમારા પાપ એટલા બધા તમે ચડાયા છે, હું તમારું હું કામ કરું, ખરી વાત છે માં હું તમારું કયું સારું કરું. ખરી વાત છે માં અને તમે કદાચ અમને સમજો અને અમને કદાચ પવિત્ર કરી નાખો. અપવિત્ર છે તો પવિત્ર કરો અને કદાચ પવિત્ર કરતા કરતા જાઓ. કદાચ એવો સમય બનાવું અને સમય કદાચ 2 વર્ષ 3 વર્ષ ના વીટવા દઉં ને આનંદ કરાવી નાખો. હાચો ખરું માં ખરું
આવા તમારા દેવ આવી તમારી માતાઓ રાહ જોવે છે, દરેકની માતાઓ દેવ રાહ જોવે છે. ખરું ખરું. આજે પણ સમયને ઘડી યાદ કરે છે, આજે પણ એ ટકાટક કરી રહ્યા છે, આજે પણ દિલમાં ગચાગચ અવાજ આવે છે કે હું માતા 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 બોલું છું, કારકા મેળી બોલું છું. આજે પણ મસોની મેળી સિકોતર માતા બોલું છું, દાદી સિકોતર, બાર સિકોતર, આજે જોગણી માતા બોલું છું. આજે પણ ધબકારા ચાલુ છે, પણ એ ધબકારા કંઈક ના કંઈક વસ્તીને ગોમના લીધે બંધ થઈ જાય છે. સાચું માં સાચું. કારણ કે મોનવા વાળા ઉસાસ. સાચી વાત છે. અને એટલું યાદ રાખજો ભાઈ, એટલું યાદ રાખજો, ધર્મને માનવાવાળા ધર્મને જે ધર્મ હશે ને એને ખાસ ઓછું માનશે, અધર્મ વધારે માનશે. સત્ય છે, સત્યમાં સાથ નહીં હાલે, અને જૂઠાને સાથ હાલશે. અત્યારે આવો જમાનો છે ભાઈ. અત્યારે માતાઓ પહેલી લડતી હતી અને અત્યારે લડીએ છીએ. તારે કદાચ અમારા લડવાનો વિષય અલગ હતો, અત્યારે અંદર પણ લડવાનો વિષય અલગ છે. કારણ કે તે વખતે અમને આસુરી શક્તિઓ જોડે અમારે પ્રહાર કરવા પડ્યા. કારણ કે સત્યનો જે ઝંડો છે એ કાઢવા માટે અમે લડાઈ કરી છે. ધર્મનો ઝંડો ઊભો કરવા રોકવા માટે અમે લડાઈ કરી હતી. અને તમે અધર્મને સાથ આલો છો તો તમારી પર શું દશા આવે, તમારું શું થાય? તમે વિચાર કરો. અધર્મનો સાથ આલી રહ્યા છો અને તમે એવું કહો છો તમે ના માનીએ તો ના માનો, તો મને કશો હતો નહીં. તમે ના માનો ને અને મને માતાને કઈ મારે પગે પડવાની જરૂર નહીં. તમારા ઘરના વડીલો અને તમારા ઘરના મા બાપાને પગે પડી લે તો જાઓ, આશીર્વાદ આલું છું. મારે જોડે ના આવે તો કઈ નહીં, તમારો અભિમાન તમારે ઘેર રાખજો, તમારો ઈગો તમારે ઘેર રાખજો. મારે નરસના દરબાર પર નહીં, નરસના ધામ પર નહીં. હું તો ડેન્જર ઝોન મહાકાળી એકલી કાપીશું કે કદાચ હું બોલીશ ને એ પરમાને કરશે, ભાઈ કૃપા થશે. મારે જરૂર નહીં એટલી બધી કે તમે મને જ પગ પડો, એ મારો વિષય ને મારો ધ્યેય નથી. તમારા ઘરના વડીલને એની જોડેથી આશીર્વાદ લઈ અને એના માતાને પ્રાર્થના કરીને કરજો તો સદબુદ્ધિ આવશે. જરૂરી નહીં, પણ આ તો એટલા માટે કે અહીંયા ઘડી આ દરબારમાં રહેવાથી, આ દરબારમાં તમારે આવવાથી વારંવાર તમારા જે મનના વિચારો, તમારી આત્માના શુદ્ધિકરણ બધું જ વાઇટ વોશ થઈ જાય. તમારા આમ અલગથી ભલે તમારું દેવું હોય, તમારા ઘરમાં ગમે તેટલું દુઃખ હોય, પણ તમે બધું ભૂલી જશો. તમે બધું ભૂલી જશો કે મારી માં એ કીધું ને આજે તો ટેન્શન હતું, આજ તો બંધ થઈ ગયું. બંધ થઈ જાય. મારી માં તું આજે બોલી ને એટલે રસ્તામાં ગમે તેવો હોય તો ઉપર નીકળી જવું થાય છે. પણ મને ડર આવે એમ નહીં, મને બીક લાગે એમ નહીં. તો દીકરાઓ સમજી લે, તો દીકરીઓ તમને હું શક્તિ જ આલો છું, આશીર્વાદ જ આલો છું. હું કશું આલતી નહીં, આશીર્વાદ જ આલો છું કે ખુદની નિર્ભર તમે થાવ અને ખુદ પર યકીન કરો, ખુદ પર ભરોસો કરો, પછી તમે આગળ વધો જાઓ. પછી આગળ વધો. પણ પેલા તમારી જાતને ઓળખવાનું હજુ એક વખત કહું છું કે તમારી આત્માને એક વખત ઓળખી લેજો. જ્યારે આત્માને ઓળખ્યા વગર પરમાત્માને કોઈ મિલન થાય નહીં. તમને આશીર્વાદ. તમારી આત્માને ઓળખ્યા વગર પરમાત્માનો કોઈ મિલન નહીં થાય. અમે કોઈ આત્માય તમને દેખાય નહીં, એ તો ખાલી મનુષ્ય દેખાશે. અને મનુષ્ય ભૂલો કર્યો એટલે એમ કહેશો કે આને ખોટું કર્યું, આને આવું કર્યું, પણ એ એવું નહીં વિચારે કે આ વિધિની કોઈ યોજના છે, આ વિધિ વિધાન છે. એ વિધિ વિધાન બદલી ના શકો કે એના લેખમાં મેઘ નહીં મારી શકો. એ લખેલું છે. તમે તો મનુષ્ય છો, ભવિષ્યનું ગઈકાલનું તમને ખબર નહીં. પણ કદાચ તમે પાછું વળી જુઓ તો કોઈ બીજીની યોજના લખેલી હશે, વિધિએ લખ્યું છે આ યોજના. તમે તો માત્ર આયા છો, ઘડી બે ઘડી આનંદ કર્યો, ના કર્યો અને જતા રહ્યા. પણ તમે એવું વિચાર્યું કે ના માં અમારી વસ્તી, અમે તો કહેવાય પરિવાર વાળા છીએ, એક સભ્ય વાળા છીએ, પણ માં હું ના રહું તો કઈ નહીં, પણ મારી વસ્તીને સારું કરજે, બસ આપણે તો હેડ્યા રામ રામ. આવું કોઈ નહીં. બધા ચલન વાળા છે, બધા બરન વાળા છે. કદાચ કોઈ ગાડી લાવે તો ગાડી હું કામ લાવ્યો? તો તું હપ્તા ભરો છો, તારે ભરવાના છે. એ એવું કે છે કે કદાચ એ દુઃખ વેઠી લાયો, કા એ નોકરી કરી લાયો, કા કોઈને ઘેર મજૂરી કરી લાયો તો ખરો ને. પણ બાજુ વાળા પછી એને શું કરવાની જરૂર છે? ત્યારે તારે વાતો કરવાની શું જરૂર છે? ફોનના ગલ્લે બેહીને, રસ્તામાં બેહીને આ બધું ઓછું કરો તો સારું છે. એવો ગાડી લાવ્યો ને તેને આશીર્વાદ આલજો કે તું ગાડી લાવ્યો ને તો હું પણ લાવીશ, ભાઈ મને આશીર્વાદ આલ. બીજું આવું જલન તું એકબીજાને જોયો એટલે જલન તમને બરન થાય છે. આ કાઢી નાખો નકર તમારે ઘેર જલન થશે ને આગ લાગશે ને તે ખબર નહીં પડે કયા ટાઈમે આગ આવી. સમજી લેજો.
ખરું. તમે કોઈના વિશે એવું વિચારો ને તો તમારે વિશે એવું થઈ શકે છે સાચી વાત છે માં અને હું કર્યા વગર નહીં રહું. સાચી માં સાચો થાય એ કરી લેજો મારું, જાઓ. હા માં હા મારું થાય એ કરી લેજો પણ હું કર્યા વગર નહીં રહું. ખરી વાત છે માં તમે કોઈને ચલન કરો તો હું તમને ચલન કરાવીશ. તો જ ખરી માતા સમજી લેજો. એટલે તમે મનુષ્ય એકલા છો. તમારી પર ભગવાન માતાજીએ કૃપા કરી છે. પણ એ કૃપા કાયમિક માટે રહે અને મારાથી કોઈ ભૂલ ના થાય, ખરું મારાથી ચાહીને કોઈનું તો ખોટું ના થાય, મારાથી ચાહીને કોઈની વાતો ના થાય. ખરું માં અને માં સપોર્ટ કરજે, માં સારી રીતે મને મદદ કરીશ, માં આગળ વધે તો મને ખુશી થાય છે, સાચો માં હા મને આનંદ થશે માં. ખરું. એની ખુશીમાં મને ખુશી થાય છે, ખરું. મને આનંદ છે. પણ ક્યારેય કોઈના પ્રત્યે જલન ના કરતા, ક્યારેય કોઈના પ્રત્યે રાજનીતિ યોગ નીતિ બનાવીને ક્યારેય કોઈને ચડાવતા નહીં, કોઈને ભરાવતા નહીં. સાચી વાત છે એટલે ક્યારેય તમારું હારું નહીં થાય. સમજી લેજો, હું થોડા દાડા બોલું છું અને આમ સામને બોલું છું. સાચી વાત છે સમજી લેજો, મારા શબ્દ તમારો વાગે સંભળાય તો ટકજો, બાકી ના ટકાય તો નીકળી જજો અહીંથી. સાચી વાત છે. મને કોઈ ફરક નહીં પડતો માતાને. સાચી વાત છે માં પણ આજે દુનિયા પીડાય છે, આજે દીકરીઓ દીકરાઓ પીડાય છે, અંદર ખાને કોઈ કહી નહીં શકતા કે મારા પર દુઃખ કેવું વીતે છે, સાચો કેવું અમારા પર દુઃખ આવે છે. ખરું, અમે કોને જઈને કહીએ માં, અમે કોને જઈને કહીએ કે અમારા દુઃખને હલકું થાય, હળવું થાય. સાચો સાચો માં સાચો કદાચ માં તને દીવો કર્યો તું અમારી નહીં, એક ટાઈમે તેય અમને નહીં જોઈ માં. સાચું. એક ટાઈમે તારા રાતના દાડોમાં ઉજાગરા કર્યા, રાતના દાડોમાં અમે ભક્તિ સેવા કરી તોય તું અમારે નહીં જોતી. સાચું માં. પણ થાય કેવું કે ના જો એનું કારણ છે કે કઈ કે ગુનાહ કર્યા હોય ને આપણે એ આખા ભોગવવા પડે, બધાને લાગુ સાચો પડે. માં ખરી વાત છે માં એક કર્યા હોય ને તો બધાને લાગુ પડે. આપણા ઘરના જેટલા સભ્ય છે ને એ બધા લાઈનમાં આવી જાય. સાચી વાત છે માં એટલે સમજી લેજો, ઘરમાં 5 સભ્ય હોય ને તો 5 હળી મળીને રહેજો. ખરું માં ખરું સમજી લેજો, બાકી જો એક તૈયારી કરી તો ચારેને ભોગાવવા પડશે, તમે 5માં બીજા. સાચી વાત છે માં ચાહે દુઃખનો અંત આવે નહીં. નહીં અને વારવાથી વરવાનું નહીં નહીં. વર્ષે નિવડે માં વરે નિવડે માં લો મન વારી લો. ખરું ખરું મારી માં નરસાણા મૂકી આવો, જાઓ. હોનાના જવાબ હું આ ગામમાં મોટ ડુંગરામાં આવી છું તો મને નરસાણા મૂકી આવો. કેટલા આવશે? ખરું ત્યાં બોલાવો, બધા કોંગ્રેસ દેશમાંથી જાઠી બોલાવ્યો ત્યાંથી. ખરું માં ખરું દીકતા શમશાનમાં બોલાવો તોય બોલાવો, જાઓ હોમ કરીને બેહી રહો. સાચી જાઓ વાત મને લઈ જાઓ. જઈશું ના, ના. જઈશું મારી પોતાની મરજી, મારી પોતાની ઈચ્છા, સાચી માં મારી પોતાની મરજી, મારી પોતાની ઈચ્છા કે મારા મોટ ડુંગરા કૃપા કરવા આવી છે અને કૃપા કરવી છે તો કર્યા વગર રહેવાની નહીં. સાચો સાચો ખરું માં એક ઘેર અને એક દિલમાં અને એક ઘરમાં મારી જગા બનાવકર રહેવાની નહીં. મારે ખરું માં ખરું ભલે તમે આગા જાઓ કે પાછા જાઓ પણ હું આયા વગર રહેવાની નહીં માં એટલે ખરું. તમારી માતાઓને જગાડી પણ એને હરી કરીને મોકલે પણ હું પાછી પડવાની નહીં. ખરું માં ખરું 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 કારણ કે મને ખબર છે સાચી વાત છે. આટલી મહેનત કરો ને તો 4 માણસ ને 4 ગામ સુધરે, 4 ફળીઓ સુધરે. સાચી. એના માટે આ દીકરાઓએ આમંત્રણ કરી છે. ખરું માં મારું એ ઘડી આમંત્રણ કરી છે, ખરું. મારી ગાદી રચાઈ છે ખરી તો વાત. 4 ઘર અને 4 દીકરીઓ અને 4 કુટુંબ સુધરે ને તો મારો ભગવાન રાજી થાય. સાચી વાત છે ખરું આ માં તમને ખબર નહીં હજુ, બાકી બધાય પીડાય છે અંદર કોને, વાત. બધાય દુખી થાય છે. રવિવાર આવે એટલે દોણા વાલ લઈને જતું રહેવાનું, ઘરમાંથી માટી ખોલ લઈને જતું રહેવાનું. તો શું માટી ગાલી પેલી છે, ખરી વાત છે માં શું ગાલી પેલી છે માટી? સાચી માં સાચી હે પડી કયો વાલ લેવા લઈને જોવાની એટલે હું પડી કયો થયું ને ક્રમમાંથી ખરું માં ખરું પેલા તમારી પડી કયો હાચવો ને, સાચી વાત છે દૂધની પડી કયો હાચવો તો બધું પડી કયો બંધ થઈ જશે. સાચી વાત છે માં ના ના, તમારી પડી કયો હાચવો, પેલા કર્મની પડી કયો. ખરું માં ખરું તમારા કર્મ ખોટા છે અને પડી કયો વારવાથી કોઈ સારું થાય નહીં માં નહીં. તમારા કર્મ સુધારો પછી પડી કયો બંધ થઈ જશે. સાચી માં સાચી સમજ્યા કે નહીં? ખરું માં ખરું બરાબર છે. હા માં એટલે કહેવાનું બંધ કરો, તમારું ભવિષ્ય આ તમારો પરિવાર પાછળ વાળાઓ છે આવું બંધ કરો. ખોટા કોઈને તકલીફ ના આલો અને કોઈને અંધશ્રદ્ધામાં નહીં રાખતા દીકરાઓ. હા, તો માતા કહું છું, આ ખુલ્લી આમ કહું છું, તમારો પરિવાર ના હાચવો. આજે ભલે ઝૂંપડું છે, કાલે તમારો દીકરો કદાચ નોકરી કરશે, દીકરી નોકરી ધંધો કરશે તો કાલે બંગલો થશે ને માતાના આશીર્વાદ રહેશે. સાચી માં ખરું માં ખરું કાલે પણ કૃપા થશે, કાલે પણ તમારી આંખોમાં હરખના આંસુ આવશે કે ના ના મારો ઘરમાં આનંદ થઈ ગયો. હવે ખરું માં આવું મને માતા કહેતી હતી. આજે લગભગ ગણવા જઈએ તો 25 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, પણ ડેન્જર ઝોન મહાકાળી બોલેલો આવું. સાચો આ લેખ બોલેલી અને આ લેખ આશા પડ્યા. સાચી માં સાચી વાત હાજી ખોટી? સાચી માં સાચી એટલે આજે ગભરાવાની જરૂર નહીં માં ભલે આજે કદાચ આંસુ પીને રાતના દાડો આહુડા પીને તમે કદાચ રાજી રહેતા હોય તો દીકરાઓ એટલું યાદ રાખજો કે હું માતા બહુ કાઢી છું. તમારા
તમારા આહુડા લૂસવા ના આવું તો માતા મટી જાઓ. ખરું, ખરું. તમે લડવાની કોઈ જરૂર નહીં. સાચી વાત. ભલે કદાચ જેવું જેવું દુઃખ પડે એવું સાચી લગાડ દેજો. હા માં હા જેવું દુઃખ આવે એવું સાચી લગાડ રાખજો, પણ કોઈને કહેતા નહીં આશીર્વાદ. હા માં હા સમજ્યા કે નહીં? હા, હા, હું હા. કહું છું ખબર પડે છે ને? ખરી વાત કે છે. તમારી પોતાની પર્સનલ વાત, તમારી ઘરની પર્સનલ વાત બહાર લીક થવી જોઈએ. ખબર નહીં. પડે છે દીકરીઓ? હા માં ખબર પડે છે દીકરાઓ? સાચી વાત છે. કે તમારા ઘરમાં દુઃખ છે, તમારા ઘરમાં મુશ્કેલી ને આફત આવી ગઈ છે, તો બાજુમાં કે હોમે કઈ જાય નહીં ના, ના કે બધું પૂરું થઈ જાય. સાચી વાત છે માં. એ વાત લીક થઈ ગઈ તો તમારી આબરૂના ઢસાકડા. સાચી માં આ સાચી ખોટી? સાચી, સાચી. એટલે આપણું દુઃખ છે અને આપણા ઘરમાં સમાધાન કરી દેવાનું. ખરું ખરું માં ઘરની બહાર ને કરવાની દેવાનું. સાચી વાત છે અંદર ને અંદર બધું સમાધાન કરી દેવાનું. ખરી વાત છે હું તો દરેક દીકરીઓનું કહું છું, દરેક દીકરાનું કહું છું. અત્યારે કોર્ટ હોય કે પોલીસ સ્ટેશન હોય, ગમે તે તમારા કેસ પેન્ડિંગ પડી રહ્યા છે. હા, માં. કેસ પેન્ડિંગ પડી રહ્યા છે. કોઈ દીકરી એમ કહેશે કે મને આ નહીં તેડતા, ને પેલે કે મને આ નહીં તેડતા, મારે આ ઝઘડો છે, મારે આ ઝઘડો છે. તો હું તો દરેક દીકરીઓને કહું છું કે અંદર અંદર તમે જે કઈ દુઃખ હોય, જે કઈ તકલીફ હોય, અંદર અંદર માફી માંગી અને ઘરની બહાર ના જાય એવું સમાધાન કરી લેજો. ખરું માં ખરું ઘરની બહાર ના જાય હા. એવું સમાધાન કરી લેજો. કોઈને પૂછવાનું જઈ નહીં જરૂર. અને ગુસ્સાને કંટ્રોલ રાખજો દીકરીઓ, દીકરાઓ. સાચી ક્રોધ, હા, માં. ક્રોધને કંટ્રોલ રાખજો. આ ક્રોધ આ તમને કંઈક લઈ જાય છે. આ સાચી ગુસ્સો તમારા ઘરમાં સુખ શાંતિ નહીં આવવા દેતું. સાચી આ વાત. ગુસ્સો તમારા ઘરમાં ધન લક્ષ્મીનો નાશ કરે છે. હું માતા કહું. સાચું માં સાચું ખરું મારી તમારા ઘરમાં પ્રગતિ નહીં થતી એનું કારણ આ ક્રોધ, ગુસ્સો, આ બે વસ્તુ બંધ કરી દેજો. વત્તામાં બીજી વાત એ કોઈને જૂઠું ના બોલતા, વત્તામાં કોઈના વિશે કોઈ રાજનીતિ ચાલનીતિ ના રમતા. હા માં હા દરેક મનુષ્ય અલગ અલગ બનાવે છે, દરેક દીકરીઓ અલગ અલગ બનાવી છે, દરેક દીકરાઓ અલગ અલગ છે. જો કોઈ મેચ નહીં થતું. મેચ થાય છે? ના નહીં થાય, મેચ માં. થાય છે? જોવો જોઈએ. નહીં જતું માં મેચ થાય છે? ના, એકબીજા મોઢા સામું જોવો છો. સાચું સાચું મેચ થાય છે? નહીં થાય માં, નહીં થાય. ના થાય. ખરું માં પણ આત્મા એક જ છે હો ભાઈ. હા માં હા આત્મા એક જ છે. સાચી વાત છે. ભલે ખોરિયું અલગ છે, શરીર અલગ છે, પણ આત્મા એક જ એક છે. જ મારી એટલે હું કહું છું કે તમે આત્માની મિલન કરો તો પરમાત્માની ઓળખાણ થશે. હું માનું. ખરું સાચી વાત છે માં. બહુ મોટા સવાલ મારી માં તમામાં ભલે તમે કદાચ તમારા ગુરુજી કદાચ આવું ના કીધું હોય કે ભલે કોઈ ખાલી દેખાવ પૂરતા ગુરુજીને કર્યા, કોઈ ના કર્યા હોય, કશો વાંધો નહીં. પણ એવું મન દુઃખ કરવા જેવું નહીં. પણ જ્યારથી તમારું નવું જીવન, નવો દિવસ, નવો દાડો બદલાય ત્યારથી તમે ટર્ન મારી લેજો. ખરું માં ખરું એ જ તમારો હાસો દાડો છે. સાચી વાત છે. આજે કઈક દીકરાઓ નવા આયા અને કઈક દીકરીઓ નવી આવી એવું કહેશે કે બસ અમને માર્ગ નહીં મળતો હાચો. તો આજે હાચો માર્ગ હું માતા તમારી છે. સાચું મારી માં હું ડેન્જર ઝોન મહાકાળી હાચો માર્ગ છું. સાચું માં હું હાચો માર્ગ બતાવું છું તમને કે હાસા માર્ગે આવવું હોય તો હું માતા બેઠી છું. ખરું માં આવજો. કદાચ મારો પાલવ છાલ પર એક વખત એ માર્ગ ક્યારે ખોટો નહીં થવા દઉં. સાચું સાચું માર્ગ ક્યારે ખોટો પડવા નહીં દઉં અને તમને દુઃખ આવાય નહીં દઉં, ખરું માં. તકલીફ પડવાય નહીં દઉં. ખરી વાત છે માં કારણ મારા માર્ગમાં ને તો સુખનો આનંદ જ છે સાચી અને વાત. પ્રેમનો દરિયો જ છે, હા માં હા લાગણીઓનો દરિયો જ છે મારા આગળમાં તો, ખરું. મારા પાલવમાં તો. ખરી વાત છે માં કેટલાને ખબર છે? ખરું માં કેટલાને ખબર છે? હા, જાણ છે. પેલા અભિમાન અહંકાર કરેલો તો નાશ કરી નાખેલો, ખબર છે ને? ખરું. એટલે મને ગમે, મને તો પાલવ જે દીકરાએ જાણો ને એ મારો દીકરો ને એ મારી દીકરી, હા, માં, મારો હા. દીકરો. હે કે ખરું. મારા જોડે તો આનંદ છે, પ્રેમ છે, હા, માં. ખૂબ સુખ છે, ખૂબ ખરું. લાગણીઓ છે, ખૂબ અઢળક સુખ છે. સાચી વાત તમે છે. લેતા થાકી જશો, ખરું માં બોલતા થાકી જશો. તમારા મોઢે શબ્દ નહીં રે કાં કર્યું કોણે? ખરું માં દરિયો છે માં દરિયો હે? અને રહી તમારી માં, તમારી દેવી શક્તિઓ, તમારા પૂર્વજો, પિતૃઓ, એ તો મારી જવાબદારી લાવવાની. હા માં હા તમારી જવાબદારી એટલી કે આ દરબારને આગા પાછી થવું નહીં, છોડવું નહીં. ખરું માં રવિવાર ફરવાની કોઈ જરૂર નહીં. ખાલી બસ મને મુખ બતાવીને એમ કહેજો કે માં મારા વડવા દાદા કોણ હતા, અને માં મારી કોઈ એક તો કોઈ માતા તો હશે, સિકોતર માતા. ખરું. કા માં 7 પેઢીએ, કા 10 પેઢીએ, કા 12 પેઢીએ, કા 15 પેઢીએ માં કોઈક તો છે. ખરું માં ખરું તો હા છે, હા માં હા છે. પણ ઉતાવળ તમારી ના હોવી જોઈએ. ઉતાવળ થવી જોઈએ નહીં. માતા આવશે તો ધીરે ધીરે હળવા હળવા આવશે, મોગી લેજો. હું હાલવા તૈયાર છું. તમારી તાકાત ને તમારું જોર બરાબર. અને જો કાયર ના બનતા મળદ બનશો, તમારી ઘેરે મળદ બેઠી છે, ખરું માં કાયર નહીં બેઠી. એટલે હું કહું છું ને કે માતાઓ મર્દોની છે, સમજી લેજો, કાયરોની નહીં. એટલે દીકરાઓ મળદ ચમચમ બનવાનું કોહેડો. કોઈને મારી જ મળદ બનવાનું કે પછી ઓટોમેટિક મળદ બનવાનું ખરું કે માં સેવા કરીને મળદ બનશો?
સેવાનું કામ કરજો, પુણ્યનું કામ કરજો, ધર્મનું કામ કરજો અને વસ્તીમાં ઘણા બધાને સુધારા વધારા કરજો, ઘણા બધાને મેસેજ પહોંચાડજો કે ભાઈ આવું ના કરશો દુઃખી થશો, ખરું માં ભાઈ આવું કરશો નહીં દુઃખી થશો, અને જે પાપ થાય છે એને અટકાવજો. હા માં હા વાત સાચી ખોટી? સાચી વાત છે માં પાપ થાય છે એને અટકાવજો અને દારૂ પીવો એને અટકાવજો. સાચી વાત છે માં બોલો તો મરદ હાચા કહેવાય. સાચું તો ખરી વાત તમારી માને છે ને શ્રીફળની જરૂર ના પડે, એમનામ આવે એમને એમનામ જાય. હા, તમને હા. ફરતી ફરતી એક મારો દીકરો હમણાં તોય હતો ને કઈ ગયો, ખરું હા આને ઘેર જ જવું છે મારે, સાચી વાત છે માં મારે આને જ રમવું છે, હા. મારે આની જોડે જ જવું છે. ખરું માં ખરું આવી તમારી માં રાજી થાય. સાચી વાત છે માં માને કઈ ઓટોમેટિક કે આમંત્રણ બામંત્રણ ના જોઈએ, સાચી. તમારો ભાવ ને દિલ જોઈએ એટલે ઓટોમેટિક એન્ટ્રી પાડે. હા માં હા વાત સાચી ને? સાચી માં તો સાચી આજ મોટું ગ્રાન કઈ ખબર હતી? ખરું માં નથી મોટું ગ્રાન માં ખબર હતી? ના માં આજે કેટલા સેવકો છે મારા, હા માં હા શેના એક એમાં બેસે છે ને, એક વિચારોમાં ને એક વિચારમાં ને એક દિલમાં બેઠેલા છે ને એક જ બધા. ઓઢીને કોઈ બેઠેલા. આગા પાછી કરે છે? એક જ વળી ના, એ ધર્મનું મારા ગુરુનું પાલન કરે છે, હા માં મારા હા ગુરુનું પાલન કરે છે, મારા હા. ગુરુ માતાનું પાલન કરે છે કે માં તમે કહેશો ને તો અમે અહીં જ રહી જશું, આગળ નહીં. સાચી વાત છે માં વાત સાચી સાચી ખોટી? સાચી માં તો એ ગુરુનું પાલન કહેવાય. હા, માં. આજ્ઞાનું પાલન કરજો. તમે જેને ગુરુ માતા માનો, જેને કઈ તમે માનો છો દિલથી, એને ક્યારે કોઈ દાડો અવૃત કામ કરતા નહીં, સમજી લેજો. હા, માં. બાકી તમે એવું વિચારો કે અમે મારી કોમ નહીં માનીએ અને અમે નહીં કરીએ તો હું માતા રિહાઈ, તો તમે રાજી કરતા વાર નીકળી તમારા દાંત નીકળી જશે. સાચી વાત છે માં સમજી લેજો. હા માં હા એના કરતા તો જે કઈ ભૂલો થાય ને, માં આજ મારી ભૂલ થઈ ગયેલી, માફી મોજી લેજો. દરેક દીકરાઓને છૂટ છે, હા માં દરેક દીકરાઓને છૂટ છે કે માં હું કાલ આ બોલી ગયેલો, માફ કરી દેજો. હા માં હા હું ગોળો હતો, મારા વિચારો અવરા હતા તો માફ કરી દે, બરાબર છે, તું ક્ષમા કરીશ ના નહીં. પણ જો દૂરી થઈ ગઈ તો ભૂલ, હા માં હા અર્થિંગ વચ્ચે પોકે નહીં, સમજી લેજો. ખરી વાત છે માં બરાબર છે, ચાર્જિંગ થાય નહીં નહીં, શેડા જુડા રહે તો ચાર્જિંગ નહીં થાય. સાચી વાત છે વાત સાચી ને? હા માં હા એટલે આ ધ્યાન રાખજો. ભલે દરેકને રામ, રામ રામ મારી રામ બધાને રામ. રામ રામ મારી રામ હા, અવાજ જ નહીં આવતો રામ. રામ રામ મારી રામ એમ